મથુરા વૃંદાવનમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે અને દ્વારકામાં રાજાધિરાજ સ્વરૂપે. પરંતુ એક સ્થાન એવું છે જ્યાં ભક્તના માત્ર એક પોકાર પર પ્રભુ પોતાનું સર્વસ્વ ત્યાગીને દોડી આવ્યા. આ ભૂમિ એટલે ડાકોર, જ્યાં ભક્ત બોડાણાના ભાવથી ખેંચાઈ આવ્યા ભગવાન. ભક્ત માટે સ્વયં ગાડું પણ હંકાર્યું અને વસી ગયા ત્યાં જ. ડાકોરમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ જ કરુણામય સ્વરૂપના સાક્ષાત દર્શન થાય છે. જેમની જન્મભૂમિ મથુરા પણ કર્મભૂમિ છે ગુજરાત, જેમના ચરણોમાં મળે છે પૂર્ણતા, જેની લીલાઓ છે અપરંપાર, જેમની દિવ્ય મૂર્તિના દર્શન માત્રથી જ થઈ જાય છે ભક્તોનો બેડો પાર, જે હાકે છે પૂરો સંસાર. મંદિરના ઇતિહાસ મુજબ પુરાતન કાળમાં ડંક ઋષિએ મહાદેવને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી, જેથી શિવજીએ ડંક ઋષિને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. ગોમતી તટ પર આવેલા ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંક ઋષિજન નામ પરથી વસેલું નગર છે ડંકપુર, એટલે હાલનું ડાકોર. અને વાત છે ડાકોરના ઠાકોરની. ભગવાન રણછોડરાયજીનું પૌરાણિક મંદિર ગોમતી ઘાટ પર ડાકોરમાં આવેલું છે. ભગવાન રણછોડરાયજી જ્યારે ડાકોર આવ્યા એ કહાની પણ છે રસપ્રદ. ડાકોર ગામમાં વર્ષો પહેલા એક બાળકનો જન્મ થયો. એ બાળક વિજયસિંહ રાજપૂત એટલે ભક્ત બોડાણા. નાનપણથી જ ભગવાનના ગુણગાન ગાતો ભક્ત બોડાણાએ ટેક લીધી કે દર પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા જવું. બોડાણાની ભક્તિ અખંડ ચાલી. ભક્ત બોડાણા વૃદ્ધ થયા પછી દ્વારકા ગયા ત્યારે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે ઉંમરના કારણે દર્શન માટે હું દ્વારકા આવી શકું તેમ નથી. પરંતુ ભગવાને કંઈ પણ ઉત્તર આપ્યો નહીં, જેથી ભક્ત બોડાણાએ પોતાનું મસ્તક ભગવાનના ચરણમાં પટકવાનું શરૂ કર્યું. આકાશમાંથી અવાજ આવ્યો, ઊભો રે બોડાણા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હું જરૂર તારી સાથે ડાકોર આવીશ. હવે તું બીજી વાર જ્યારે પણ દ્વારકા આવે ત્યારે બળદગાડું લઈને આવજે. ભક્ત બોડાણા બીજી વાર જ્યારે દ્વારકા ગયા ત્યારે બળદગાડું લઈને ગયા. ભક્ત બોડાણાનું ગાડું ખુદ ભગવાને ચલાવ્યું. ભગવાન અને તેમના ભક્ત એક જ રાતમાં દ્વારકાથી ડાકોર પહોંચી ગયા. વહેલી સવારે ડાકોર નજીક સિમલજ ગામ પાસે રોકાણ કર્યું. પરોઢીએ ભગવાને લીમડામાંથી એક ડાળી તોડી અને દાંતણ કર્યું. તેથી તે લીમડાની એક ડાળ આજે પણ મીઠી છે. આજે પણ ત્યાં એક નાનું મંદિર છે જેમાં ભગવાનની પાદુકા છે. ભક્ત બોડાણા અને ભગવાન ડાકોર આવ્યા. ભક્ત બોડાણા રહેતા ત્યાં ભગવાનની સૌ પ્રથમ મૂર્તિ સ્થાપવામાં આવી હતી. તે મંદિર આજે પણ મોજૂદ છે. હાલ તમે જે રણછોડરાયજીનું ભવ્ય મંદિર જોઈ રહ્યા છો તે નવું મંદિર છે. નિજ મંદિરમાં રણછોડરાયજીની શ્યામ વર્ણની મૂર્તિના દર્શન કરતા જ ભક્તો થઈ જાય છે ભક્તિમાં લીન. ઋણમાંથી મુક્તિ અપાવે એ રણછોડરાયજી. લાખો ને હજારો ભક્તો વર્ષ દરમિયાન અહીંયા દર્શન કરે છે. લોકોની ખૂબ જ શ્રદ્ધા આ રણછોડજી ઉપર છે, કારણ કે સ્વયં દ્વારકાધીશનું સ્વરૂપ જે ઓરિજિનલ હતું એ ડાકોરમાં છે. અહીંયા હોળીની પૂનમ અને કાર્તિકી પૂનમે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવે છે અને દરેક લોકોની એક એવી આસ્થા છે કે આપણે ભગવાન રાજા રણછોડના દર્શન કરીશું તો આપણા તન મન અને ધન ભગવાન બધું આપણને ભરપૂર રાખે. તો આ બાજુ અર્જુનનો રથ ભગવાને ચલાવ્યો હતો, એવી જ રીતે કળિયુગની અંદર ભક્ત બોડાણાનો રથ ભગવાન સ્વયં દ્વારકાધીશે ચલાવ્યો હતો. અને અમારી બધાની શ્રદ્ધાળુઓની, યાત્રિકોની એવી પણ શ્રદ્ધા છે કે અમારા બધાનું જે કંઈ આશ્રમ છે, મંદિરો છે, દરેક પરિવારો છે, સંસારી લોકો, એનું પણ રથ ભગવાન ગાડું પોતાના સંસાર પણ ભગવાન જ ચલાવે છે. ભગવાન કૃષ્ણ ગૌ પ્રતિપાલ કહેવાયા છે. એટલે સૌથી મોટામાં મોટી જો કોઈ વાત હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ જેને 33 કોટી દેવતા માને છે એવી ગાય માતાની બહુ મોટી ગૌશાળા પણ ચલાવે છે. તો એ આપણા એક સનાતન હિન્દુ ધર્મનું બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે. તો રણછોડજી અમારા હાજરા હાજુર છે અને બધાની મનોકામના ભગવાન પૂરી કરે છે.
ભગવાન રણછોડરાયજી સાક્ષાત અહીં બિરાજમાન છે. ડાકોરમાં ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આ વિશાળ પૌરાણિક મંદિરની કલા કોતરણી પણ એટલી જ ઉત્તમ છે. હિંડોળામાં બિરાજમાન રણછોડરાયજીની નયનરમ્ય મૂર્તિ અને આહલાદક શણગાર, મંદિરના ઘુમ્મટ અને દિવાલો પર ભગવાનની લીલાના થાય છે દર્શન. ગોમતી ઘાટ પણ મહાભારત સાથે જોડાયેલું છે. ગોમતી તળાવમાં સ્નાન કરવાનું અને જળ ચડાવવાનો વિશેષ મહિમા છે. ભક્ત બોડાણા જ્યારે ભગવાનને દ્વારકાથી લાવ્યા હતા ત્યારે સૌપ્રથમ ગોમતી તળાવમાં સંતાડ્યા હતા. તે પવિત્ર પાવન જગ્યા પર ભગવાનના પાદુકાના થાય છે દર્શન. રણછોડરાયજીના દર્શન કરીને ખરેખર બહુ સારું લાગે છે. હું ઘણી વખત અહીંયા આવ્યો છું ને હું મારી ફેમિલી સાથે પણ અહીંયા આવું છું ને અહીંયા આવીને ખરેખર બહુ મને શાંત ફીલ થાય છે ને પોઝિટિવ એક ફીલ આવે છે મને. ને અહીંયા બહુ ઘણા લોકો ઘણા પ્રદેશથી આવે છે, ઘણા વિસ્તારોમાંથી આવે છે ને અહીંયા લોકો પોતાને ભાવિ ભક્તિથી દર્શન કરે છે અને પોતાની મન્નત માંગેલી પૂર્ણ થાય છે. તો હું પોતે પણ અહીંયા આટલો આવીને ધન્ય થઈ ગયો છું ને મને ખરેખર બહુ સારું લાગે છે અને હું મારી ફેમિલી સાથે પણ આને વારંવાર આવું છું. હાલ રણછોડરાયજીનું ભવ્ય મંદિર છે. તેની પહેલા રણછોડરાયજીની મૂર્તિ બીજા મંદિરમાં બિરાજમાન હતી. ભગવાનની મૂર્તિ નવા નીજ મંદિરમાં લઈ ગયા ત્યારે અહીં લક્ષ્મીજી બિરાજમાન થયા. રણછોડરાયજી બાળ સ્વરૂપે દર શુક્રવાર, 11 અને તહેવારોએ પાલખી સ્વરૂપે લક્ષ્મીજીને મળવા આવે છે. ડાકોર મંદિરમાં હિંડોળાના દર્શન કરવા એ પણ એક લહાવો છે. રણછોડરાયજીના મંદિરનું બાંધકામ એવી રીતે કર્યું છે કે આકાશી દૃશ્યમાંથી જોવામાં આવે તો સાથીઓ દેખાય. દ્વારિકાધીશને ગાયોના ગોવાળ કહેવાય છે. તેથી ડાકોર મંદિર દ્વારા 2000થી વધુ ગાયની કરાઈ છે સેવા. રણછોડરાયના દર્શન કરવા માટે હું સુરતથી આવી છું. અહીંયા રણછોડરાયના દર્શન કરવા માટે બધા ભાવિ ભક્તો પોતાના મનોકામના પૂર્ણ કરવા માટે જ હિંડોળાના દર્શન કરવા માટે પણ આવે છે. અહીંયા બોડાનો ભક્ત જે દ્વારકા જઈ પોતાના દ્વારિકાધીશના દર્શન કરતો હતો અને એના દ્વારિકાથી એ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને લઈને આવેલા. રણછોડરાયજી ભગવાન દરેક ભક્તોની મનોકામના કરે છે પૂર્ણ. ભગવાને જે ધરા પર પોતાની લીલા પ્રગટ કરી તે ધરા સદા માટે પવિત્ર અને પૂજનીય બની ગઈ. તો તમે પણ આવો પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર અને ભક્તના રથ હાંકનાર રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવો. જય રણછોડ માખણ ચોર.